નમસ્કાર, હું નિશિત. મુંબઈમાં અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને શપથ લીધા બાદ અજીત પવારે શરદ પવારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સાંજ સુધીમાં હજુ કેટલાક ધારાસભ્ય અમારી સામે આવશે, અમારી સાથે આવશે, અજીત પવારે કહ્યું. પાર્ટીનું નામ અને ચિહ્ન અમારી સાથે જ રહેશે. સૌથી મોટી વાત, આ સમગ્ર બળવા, આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં એનસીપી પાર્ટી અમારી છે અને તેના ચિહ્ન પર અમે ચૂંટણી લડીશું. અજીત પવારે આ દાવો કર્યો છે એનસીપી પર સીધે સીધો. એનસીપી તરીકે સરકારને અમે સમર્થન આપી રહ્યા છે. છગન ભુજબળનું આ નિવેદન. पार्टी के नाते हमने ये डिसीजन लिया है और ये होते हुए पूरे विधायक हमारे साथ है, मेंबर ऑफ पार्लियामेंट हमारे साथ है, बाकी के पार्टी के वर्कर हमारे साथ है. इसीलिए आज मैंने डिप्टी चीफ मिनिस्टरशिप का ओथ ली. बाकी के हमारे सीनियर नेता और नया भी कुछ लोगों को हमने आज तक इस गवर्नमेंट में लेडी को. અને હવે સીધા જોઈએ લાઈવ, જ્યાં શરદ पवार પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. हे कदाचित झालेली असते, पण या सगळ्या गोष्टी 100% यश देतात असं नव्हे. शेवटी लोक ठरवतात. लोकांचा विचार, लोकांचा पाठिंबा हा महत्त्वाचा असतो आणि ती चिंता याच्या अनेकांना असावी. त्यामुळे ते आमच्याशी संपर्क साधतात. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત 2019નું પુનરાવર્તન જોવા મળ્યું. સ્થળ અલગ હતું, પરંતુ શપથ ગ્રહણ એક સરખો જ જોવા મળ્યો. ફરી એક વખત અજીત પવારે કાકા શરદ પવાર સાથે બળવો કર્યો અને એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ લીધા. આ સિવાય છગન ભુજબળ, દિલીપ પાટીલ, ધનંજય મુંડે અને આદિત્ય તટકરે સહિતના પ્રધાનોએ પણ શપથ લીધા. મહારાષ્ટ્રમાં શિવસેનામાં ફૂટ પડ્યા બાદ હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા પડ્યા. ભૂતકાળમાં એનસીપીના સુપ્રીમો અને સ્થાપક શરદ પવારે જે રીતે પાર્ટી સંગઠનમાં ફેરબદલ કર્યો હતો, ત્યારથી તેમના ભત્રીજા અજિત પવારની નારાજગીની વાત સામે આવતી રહી. આ બીજી વખત છે જ્યારે અજીત પવારે અલગ રસ્તો અપનાવ્યો. પક્ષમાં જે રીતે વિભાજન થયું છે તેના પરથી આ બળવો દેખાય છે એટલો સહજ નથી. અહીં પાર્ટી અને ચૂંટણી ચિહ્ન પણ જઈ શકે છે. ગત વખતે પણ અજીત પવાર ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈને ગયા હતા. શરદ પવારે અજીત પવાર અને ધારાસભ્યોને પાછા લાવવા માટે સખત પ્રયાસો કરવા પડ્યા. જે ધારાસભ્યો મુશ્કેલી સાથે ગુરુગ્રામ ગયા હતા, તેઓ પાર્ટીમાં પરત ફર્યા. હવે આ વખતે જોવાનું એ રહેશે કે શરદ પવાર આ પડકારોનો કેવી રીતે સામનો કરે છે. એક જોતા આ 2024 પહેલા વિપક્ષી એકતાને મોટો ઝટકો છે. એનસીપી સુપ્રીમો પટનામાં વિપક્ષી એકતાની બેઠકમાં પહોંચ્યા હતા, જેમાં તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ તેમની સાથે હતા. અજીત પવારે એવા સમય એનસીપી તોડી જ્યારે વિપક્ષી એકતાની કવાયત અને મોદી વિરુદ્ધ મોરચો બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. ચોક્કસથી આગામી લોકસભાની ચૂંટણીમાં પણ તેનો ફરક પડશે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જેમાં હવે શિંદે જૂથની શિવસેના, અજીત પવારની શિવસેના, અજીત પવારની એનસીપી અને ભાજપ એક સાથે લડશે. જેનો સીધો ફાયદો કોને થશે તે કહેવાની જરૂર નથી. સંવાદદાતા સચિન પાટીલ અમારી સાથે લાઈવ જોડાયા છે. થોડું મહારાષ્ટ્રની આ રાજકીય ઘટનાઓને સમજવાનો પ્રયાસ કરીએ. સચિન, બીજી વખત છે જ્યારે અજીત પવાર શરદ પવાર સાથે દગો કરીને નીકળ્યા છે, પાર્ટીને છોડી છે. હવે સીધી વાત સચિન આવી જાય છે કે સાચી એનસીપી કોની? આ એ જ ઘટનાક્રમ છે સચિન, જે આપણે થોડા સમય પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જોયો હતો. શું લાગી રહ્યું છે, ફરી એક વખતે શિવસેના જેવો કાંડ જોવા મળશે આવનારા સમયમાં એનસીપી માટે?
નિશ્ચિત જે પ્રકારે અજીત પવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને અજીત પવારે દાવો કર્યો છે કે શિવસેના માફ કરજો એનસીપી જે છે એ એનસીપી પાર્ટીના ચિહ્ન સાથે જ તેઓ પ્રજાની વચ્ચે જવાના છે, પછી એ વિધાનસભા હોય લોકસભા હોય, અને એની સાથે સાથે જે અટકળો બીજી પણ ચાલી રહી છે કે આ તો ધારાસભ્યોની વાત છે, શું સાંસદો પણ જે છે એ અજીત પવારનો સાથ આપશે કે કેમ? ત્યારે એ બાબતને લઈને પણ જે અટકળો હતી એ અટકળો હજુ આવનારા દિવસોમાં સુસ્પષ્ટતા છે એની થશે. પરંતુ શરદ પવારની જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ થઈ છે, શરદ પવારે જે પ્રકારે કહ્યું છે કે જે પણ લોકોએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એમની સામે પગલાં લેવાશે, અને એમના માટે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ નવી નથી. 1986માં પણ એમણે પોતાનું જે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન કર્યું છે એમાં એમણે સ્પષ્ટ કર્યું છે કે 1986માં પણ જે પરિસ્થિતિ સર્જાઈ હતી લગભગ 5 જેટલા લોકો જેમની સાથે હતા, પરંતુ તેમ છતાંય એમનું જે 65 વર્ષનું રાજકીય સફર રહી છે એ રાજકીય સફરમાં તેઓ આટલે સુધી પહોંચ્યા છે. ત્યારે એ વિષય જે છે એ વિષય આખો જુદો છે, પરંતુ પ્રજાની વચ્ચે સામાન્ય જનતા અને પાર્ટીના જે સામાન્ય કાર્યકર્તાઓ છે કે પાર્ટીના જે રૂટના કહી શકાય એ કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની સાથે છે, અને એમની સાથે રહીને તેઓ પ્રજાની વચ્ચે જઈને પોતાનો પક્ષ જે છે એ મૂકશે, પોતાની વાત જે છે પોતાના મુદ્દા જે છે એ લોકોની વચ્ચે જઈને મૂકશે. હવે વાત એ છે કે જે સ્થિતિ ઉદ્ધવ ઠાકરે સાથે થઈ એ જ સ્થિતિ શરદ પવાર સાથે પણ થઈ છે, પરંતુ રાજનીતિના ચાણક્ય ગણાતા શરદ પવાર હવે જ્યારે આપણે જોયું પહેલા જ્યારે આ વિધાનસભાની ચૂંટણી થઈ અને મહાવિકાસ આઘાડીની સરકાર રચાઈ, પરંતુ એ સમયે જ્યારે પ્રચાર પણ કર્યો હતો ત્યારે શરદ પવાર ભર વરસાદમાં ઊભા રહીને એમણે આપેલી સ્પીચ જે વાયરલ પણ થઈ હતી અને ખૂબ બધા લોકોએ એને જોઈને એના પરિણામો પણ જે છે એનસીપીને વિધાનસભા ચૂંટણીમાં જોવા મળ્યા. પરંતુ આ જે બધી બાબતો છે એ બાબતોની વચ્ચે હવે જ્યારે અજીત પવારની સાથે છગન ભુજબળની સાથે સાથે પ્રફુલ્લ પટેલ અને એ સિવાય જે અલગ અલગ નેતાઓ છે જે પાર્ટીના કોર નેતાઓ ગણાતા સુનિલ તટકરે હોય કે પછી બીજા પાટીલ જે નેતાઓ છે એમણે જ્યારે શપથ લીધા છે 9 જેટલા, પછી આ જે બધા લોકો ત્યાં ગયા છે ત્યારે એમને કારણે હવે પરિસ્થિતિ શું સર્જાય છે એ જોવાનું મહત્વનું રહેશે. અને જ્યારે ચિહ્નની વાત છે ત્યારે ચિહ્નની વાતને લઈને એનસીપીની ઘડિયાળના ચિહ્નની વાતને લઈને આગળના દિવસોમાં કયા પ્રકારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ પણ જોવાનું મહત્વનું રહેશે. અને એના જ કારણે હવે લેજિસ્લેચરનો જે નિયમ હતો જે શેડ્યુલ 10 મુજબનો કહેવાય છે, ત્યારે એ જે વખતે એકનાથ શિંદે જૂથ અલગ થયું હતું એ પ્રકારની જ પરિસ્થિતિ હવે સર્જાશે કે કેમ? કારણ કે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં એ પણ વાત માંડી છે કે સ્પીકર સમક્ષ જે છે અમે આવનારા પોતાના જે મુદ્દાઓ છે મુદ્દાઓ એમની સમક્ષ મૂકીશું, પરંતુ શરદ પવાર ક્યારેય ખુલીને કોઈ વાત કરતા નથી. એક બાબત એમણે એમ પણ કહી છે કે છગન ભુજબળ છે એમણે એમને ફોન જરૂર કર્યો હતો કે મારે કંઈક કહેવાનું છે, મારે કંઈક વાત કરવાની છે, ત્યારે હસતા એમણે કહ્યું કે એમણે આજે શપથ લીધા એ વાત એમણે મને કીધી છે. આ સિવાય એમણે એમ પણ કહ્યું છે કે રાજકીય ઘટનાક્રમની શરૂઆત થાય છે. સચિન, લોકો ત્યાં અમારી સાથે અજય ઉમટ પણ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. અજયભાઈ, સ્વાગત છે. અજયભાઈ, ડબલ એન્જિનની સરકાર તો દેશમાં લાંબા સમયથી સાંભળીએ છે. મહારાષ્ટ્રમાં તો હવે ટ્રિપલ એન્જિન થઈ ગયું. એક તો શિંદે શિવસેના જૂથ અને ભાજપ તો છે જ, હવે એનસીપી પણ સામેલ થઈ ગયું. કહી રહ્યા છે કે 40 લોકો સમર્થનમાં છે, અને હવે એનસીપી પાર્ટી પણ ચિહ્ન પણ અમારું છે, પાર્ટી પણ અમારી છે. અજીત પવારે બળવો કરીને પ્રેસ કોન્ફરન્સ કરી દીધી. આ ઘટનાક્રમ મહારાષ્ટ્રનો સમજાતો નથી. અજયભાઈ, રવિવારના દિવસે માત્ર ગણતરીની કલાકોમાં શપથ ગ્રહણ સમારોહ પણ થઈ ગયો, સાઇન પણ થઈ ગઈ અને પ્રેસ કોન્ફરન્સ પણ થઈ ગઈ. તમે જુઓ નિશ્ચિત કે આમાં છે ને ટાઈમિંગ બહુ મહત્વનું છે. આવતીકાલે 3 જુલાઈ છે. શિંદે સરકાર 3 દિવસ પહેલા 1 વર્ષ પૂરું કર્યું છે. 1 વર્ષ પૂરું કર્યું ને 3જો દિવસ આજે હતો ને આજે જ અજીત પવારે વિપક્ષી નેતા તરીકે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી ને આ બેઠકમાં સુપ્રિયા સુલે પણ હાજર હતા અને પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ જે છે આ બે વ્યક્તિઓને શરદ પવારે પોતાના રાજકીય વારસદાર ગણાવ્યા હોય એમ એ લોકોને પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે મૂક્યા હતા. અને તમને જો યાદ હોય તો અજીત પવારને ગત મે મહિનામાં જ્યારે શરદ પવારે એવું કહ્યું હતું કે હું રાજકીય ક્ષેત્ર સંન્યાસ લેવા માંગુ છું, ત્યારે એમણે અજીત પવારને સાઇડલાઇન કર્યા હતા અને શરદ પવાર અને સુપ્રિયા સુલેને આગળ કર્યા હતા. તે દિવસથી જ એ નક્કી થઈ ગયું હતું કે અજીત પવાર વહેલા મોડા
એનસીપી સાથે છેડો ફાડશે. અને એ અગાઉ જો તમને યાદ હોય તો સુપ્રીમ કોર્ટમાં જ્યારે મેટર ચાલતી હતી અને એક શક્યતા એવી લાગતી હતી કે શિવસેનાનું જે શિંદે જૂથ છે એના ધારાસભ્યોને કદાચ સુપ્રીમ કોર્ટ ડિસ્ક્વોલિફાય કરે, ગેરલાયક ઠરાવે, તો ભારતીય જનતા પાર્ટીનો પ્લાન બી એ હતો કે અજીત પવારને પોતાની સાથે લઈ અને સરકાર જે છે એ ચાલુ રાખવી. હવે ભારતીય જનતા પાર્ટીએ 2024 લોકસભાની ચૂંટણી માટે પોતાનો પ્લાન સી આગળ કર્યો છે અને આ બીજી વખત નહીં પરંતુ ત્રીજી વખત સિંઘમ 2 થઈ ગયું છે. એનો અર્થ એ થયો કે જેમ શિવસેનાની આખી ને આખી પાર્ટી જે છે એ શિંદે હાઈજેક કરી ગયા હતા, એમ એનસીપી ની આખી પાર્ટી જે છે એ અજીત પવાર હાઈજેક કરી ગયા છે. અને મામલો માત્ર ધારાસભ્યો પૂરતો નથી. તમે જુઓ, છગન ભુજબળે કે સુનિલ સટકરે જેવા તો ધારાસભ્ય તો છે એવી વ્યક્તિઓ કે જે શરદ પવારના અત્યંત વિશ્વાસુ કિચન કેબિનેટના સભ્યો મનાતા હતા. અને સૌથી મહત્વની વ્યક્તિ પ્રફુલ્લ પટેલ છે એ શપથવિધિમાં હાજર હતા. એનો અર્થ એ થયો કે આવનારા દિવસોમાં જ્યારે મોદી સરકાર કેન્દ્રમાં પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરશે અથવા તો ફેરબદલ કરશે તો એમાં પ્રફુલ્લ પટેલનું સ્થાન એનસીપીના નેતા તરીકે, કેન્દ્રીય મંત્રી તરીકે હશે એ શક્યતા પણ હવે નકારાતી નથી. અને મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની આ રચના થઈ એ સાથેની આ ચોથી શપથવિધિ છે અને ચોથી શપથવિધિમાં બીજી વખત અજીત પવાર જે છે એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની શપથ લઈ રહ્યા છે. હવે સૌથી મહત્વની વાત એ છે કે શરદ પવારની જે ઓરિજિનલ એનસીપી પાર્ટી હતી એ એનસીપી પાર્ટી પાસે 54 ધારાસભ્યો હતા. હવે 54 ધારાસભ્યોમાંથી 24 ધારાસભ્યોએ સહીઓ કરી છે અને 29 ધારાસભ્યો છે આજે રાજભવનમાં શપથ લેતી વખતે ઉપસ્થિત હતા. અજીત પવાર એવો દાવો કરે છે કે મારી પાસે 40 ધારાસભ્યોનો ટેકો છે. હવે પક્ષાંતર ધારાના નિયમ પ્રમાણે તમારી પાસે કમસે કમ 36 ધારાસભ્યો હોવા જોઈએ. એટલે અજીત પવારનું ગણિત સાચું છે કે શરદ પવારનું, એ તો આવનારો સમય જ કહી શકશે. સચિન, એક વાત સમજવી દર્શકો માટે પણ મુશ્કેલ છે. મહારાષ્ટ્રની આ રાજનીતિ, જેમ અજયભાઈ કહી રહ્યા હતા કે 4 વખત શપથવિધિ જોઈ, 2 વખત તો આ બીજી વખત છે જ્યારે અજીત પવાર શપથ ગ્રહણ કરી રહ્યા છે. 2019માં એક આપણે ઘટનાક્રમ જોયો. મહારાષ્ટ્રની જે આ રાજનીતિ છે અથવા તો આ જે રાજકીય ઘટનાક્રમ છે સચિન, એની અસર 2024માં કેટલી પડશે, શું લાગી રહ્યું છે? કારણ કે એક તરફ એવી ચર્ચા છે કે વોટર્સ છે એ બધું જાણે છે, કાર્યકર્તાઓ છે એ વિશ્વાસુ હોય છે, અને બીજી તરફ પળવારમાં કલાકોમાં એક પક્ષના ચિહ્ન માટેની બબાલ શરૂ થઈ જાય છે. મુશ્કેલ છે આ સમજવું સચિન. નિશ્ચિત એક વાત સૌથી પહેલા તો એ એક ચર્ચા એવી પણ હતી કે જે પ્રકારે પાર્ટીની વિચારધારાની વાત છે, પાર્ટીની આઈડિયોલોજીની વાત છે, ત્યારે શિવસેના સાથે જઈને હિન્દુત્વની વિચારધારા સાથે જોડાઈ જવાની વાત અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાની વાત, એટલે આ કેટલાક જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબો સાથે અજીત પવાર જે છે એમની સાથેના જે નેતાઓ છે એ એમની ભારતીય જનતા પાર્ટી અને શિંદે ગુટની સાથેની જે સરકાર છે એની સાથે એ લોકો જોડાયા છે. હવે વાત રહી કે લોકસભાની ચૂંટણી જે હમણાં આવનારા દિવસોમાં આવી રહી છે ત્યારે એમાં એની અસર કઈ રીતે જોવા મળશે, કારણ કે એનસીપીમાં જે પ્રકારે ધારાસભ્યો ત્યાં ગયા છે ત્યારે ક્યાંક તો એમનો દબદબો છે, ક્યાંક એમના વિધાનસભા વિસ્તારની વાત કરવામાં આવે કે લોકસભા વિસ્તારની વાત કરવામાં આવે તો જે દબદબો એમનો છે એનો ફાયદો ચોક્કસ રીતે લોકસભા ચૂંટણીમાં એમને જોવા મળશે. બીજી મહત્વની વાત કે જે બેઠક અત્યારે વિરોધી પક્ષોની થઈ હતી રાષ્ટ્રીય સ્તર ઉપરની, ત્યારે એ બેઠકમાં જ્યારે શરદ પવાર, સુપ્રિયા સુળે ત્યાં ગયા હતા, એમની સાથેની જે ચર્ચાઓ થઈ અને એના સિવાય હજુ આવનારા દિવસોમાં લગભગ બેંગલુરુમાં એ જે ચર્ચા છે ચર્ચા થવાની હતી, ત્યારે એના ઉપર એની સીધી અસર પડશે. શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં એ બાબતની પણ સ્પષ્ટતા કરી છે કે એ જે ખડગે અને મમતા બેનર્જી બંનેનો એમને કોલ પણ આવ્યો છે, ત્યારે એક ઇશારો એમને આપવાનો પ્રયાસ કર્યો છે કે શરદ પવાર પૂરા નથી થયા, શરદ પવાર હજુ પણ પાર્ટીને ઊભી કરી શકે છે. 1986માં જે પરિસ્થિતિ સર્જાઈ હતી એ પછી આ પરિસ્થિતિ મારા માટે કંઈ નવી નથી, પરંતુ જે પક્ષ છે, જે પક્ષની વિચારધારા છે કે જે પક્ષની વાત છે એ લોકો સમક્ષ માંડવાની જે તાકાત એમની પાસે છે, એમના કાર્યકર્તાઓ પાસે છે અને લોકોનો એમને વિશ્વાસ જરૂર મળશે. શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ હમણાં આવી, એમણે કહ્યું કે અમે ફરી ઊભા થઈશું, અમે ફરી બેઠા થઈશું, મને કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે અજયભાઈ, અને શરદ પવારને આપણે સૌ કોઈ જાણે છે, રાજનીતિના એક પ્રખર રાજનેતા છે અને મહાવિકાસ અઘાડીના બનવા વખતે શરદ પવારનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ હતો એ મહારાષ્ટ્રના લોકો અને દેશના લોકો જાણે છે. આ સ્થિતિમાં 2024 જ્યારે નજીક છે, લાગે છે કે એનસીપી શરદ પવાર જે કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે, એ થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે સમય પ્રમાણે.
ને શરદ પવાર માટે હવે પડકારભરી સ્થિતિ એ થઈ ગઈ કે એમની પાર્ટીના એમના વિશ્વાસુ સાથીદારો, દાખલા તરીકે છગન ભુજબળ છે કે પ્રફુલ્લ પટેલ છે કે સુનિલ સટકરે છે કે આ બધા જે એમની સાથેના માણસો હતા, જે એમની કિચન કેબિનેટમાં હતા, માત્ર સુપ્રિયા સુલેને બાદ કરતા એમના તમામ વિશ્વાસુ સાથીઓ છે એ એમને છોડીને જતા રહ્યા છે. અને 2024 લોકસભાની ચૂંટણી આમ જોવા જઈએ તો હવે સમય ખૂબ નાનો છે. એટલે શરદ પવાર માટે રાત નાની છે અને વેશ ઝાઝા છે. સંગઠનની તાકાત જે છે એ આખી તાકાત જે છે એ અજીત પવારે તોડી નાખી છે અને સાથે ચૂંટાયેલા ધારાસભ્યોને લઈ ગયા છે. એટલે મહારાષ્ટ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી, શિવસેનાનું શિંદે જૂથ અને અજીત પવાર વાળું જૂથ, આ 3 જણ ભેગા થઈ અને તમે જુઓ તો ધારાસભ્યોની અને સ્થાનિક નેતાઓની જે તાકાત છે એ તાકાત ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર છે એની પાસે બહુ મજબૂત થઈ ગઈ છે. સામે પક્ષે જેની સત્તા હોય એની પાસે તમને ખબર જ છે કે વહીવટી તંત્ર પણ એમની સાથે રહેતું હોય છે, પોલીસ તંત્ર પણ એમની સાથે રહેતું હોય છે. એટલે 2024 લોકસભા માટે મને એવું લાગે છે કે શરદ પવારની સામે જબરજસ્ત રાજકીય પડકારો આવી ગયા છે. વિપક્ષી એકતાની વાત કરવી એક વાત છે, એટલે સંગઠનની તાકાત જે છે એ અલગ વાત છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તમે જોયું હોય તો આમ આદમી પાર્ટીએ ખાસો હોબાળો અને રાજકીય ગોકીરો મચાવ્યો હતો, પરંતુ સંગઠનની તાકાત એમની પાસે નહોતી. એટલે તમે જુઓ કે સમ ખાવા પૂરતી 5 બેઠકો એમને મળી. એટલે રાજકીય હોબાળો મચાવવાથી તમે લોકસભાની ચૂંટણી જે છે એ ગ્રાઉન્ડ લેવલે જીતી શકતા નથી. અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે આવતીકાલે 3 જુલાઈ છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટ વેકેશન પૂરું થશે અને સુપ્રીમ કોર્ટ રેગ્યુલર ચાલુ થશે. અને ત્યારે મહારાષ્ટ્રનો જે પક્ષાંતરનો જે મુદ્દો છે, જે શિવસેનાના શિંદે જૂથ સામે હતો અને ત્યારે પણ જે પ્રશ્નો ઉભા થયા હતા, એ જ પ્રશ્નો ફરી પાછા લાર્જર કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ જે છે એ બેન્ચ સમક્ષ ઉપસ્થિત થવાની સંભાવના છે. કારણ કે ડેફિનેટલી આવતીકાલે આ વાત જે છે એ હવે એનસીપીના એડવોકેટ્સ અને શિવસેનાના એડવોકેટ જે છે સુપ્રીમ કોર્ટ સમક્ષ જઈને ઉપસ્થિત કરશે કે જુઓ તમે આ પ્રકારે જો તમે લગામ નહીં કરશો તો સરકાર જે છે એ વધુ ને વધુ અસ્થિર થઈ શકે છે અને પક્ષ પલટુઓ જો છે એમના માટે એક ફિલ્ડ ડે થઈ જાય છે. એટલે હવે એટલે મૂળ પ્રશ્ન આજની સ્થિતિ પ્રમાણે અજયભાઈ લાગી રહ્યો છે કે શરદ પવાર માટે પડકાર તો છે, પરંતુ શરદ પવારના જે રાજકીય અનુભવ રહ્યો અને આગામી સમયમાં જેમ આપ કહી રહ્યા છો કે હવે જ્યારે એનસીપી ઉપર અજીત પવારે દાવો કર્યો છે તો આવનારા સમયમાં શું થાય છે જોવાનું રહેશે. અજયભાઈ અને સચિન બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. તો અત્યારની સ્થિતિ એ છે કે અજીત પવારે બળવો કર્યો, એમની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. 9 ધારાસભ્યો, 9 એનસીપીના નેતાઓ જેમણે પ્રધાન તરીકે શપથ લઈ લીધા છે.